ધોરણ 7 ગ્રામર ટોપિક નંબર 4 ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદો ભવિષ્યકાળ સૌથી સરળ અને સચોટ છે સિમ્પલ ફ્યુચર ટેન્સ. પર્સનલી મને એકદમ સરળ લાગતું, ખૂબ સરળ એ કાળ છે સિમ્પલ ફ્યુચર ટેન્સ. સાવ સરળ છે. ચલો સમજૂતી જોઈએ. ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ. ભવિષ્યકાળમાં ક્રિયાપદની પહેલા સહાયકારક ક્રિયાપદ વિલનો ઉપયોગ થાય છે. બરોબર, આ એક મહત્વનું છે. ભવિષ્યકાળમાં હંમેશા આગળ વિલ હોય અને વિલ ભાળો તમે એટલે સમજી જવાનું કે હંમેશા ભવિષ્યકાળ જ હશે. પછી કોઈ પણ ભવિષ્યકાળ હોય, સાદો હોય, ચાલુ હોય કે પૂર્ણ હોય, આગળ વિલ હોય એટલે ભવિષ્યકાળ જ હોય. પેલું વાક્ય છે રંજના સિંગ્સ સોંગ. રંજના ગીતો ગાય છે. હવે તે કયું વાક્ય છે તો કે સાદા વર્તમાન કાળનું છે. આપણને ખબર પડી ગઈ. સિંગ્સ છે પાછળ એસ છે એટલે એસ અથવા ઈએસ હોય એટલે સાદો વર્તમાન હોય. પછી રંજના સેંગ સોંગ્સ. હવે તમને આ જોઈને ખબર પડી જાય કે સાદો ભૂતકાળ છે. શું કામ તો કે સેંગ આવ્યું એટલે. બરોબર, એસ કે યસ હોય તો વર્તમાન અને ભૂતકાળનું રૂપ હોય તો ભૂતકાળ. પણ હવે રંજના વિલ સિંગ સોંગ્સ એવું હોય તો તમને હવે ખબર પડી જવી જોઈએ કે આગળ વિલ આવ્યું અને પાછળ મૂળ રૂપ. બરોબર, એટલે સાદો ભવિષ્યકાળ. બરોબર, ભવિષ્યકાળમાં હંમેશા મૂળ ક્રિયાપદ જ આવશે. આગળ વિલ અને પાછળ એનું મૂળ ક્રિયાપદ જે હોય તેને તે લાગે. આગળ સાદા ભવિષ્યકાળની વાક્યરચના. હવે વાક્યરચના હવે તેને લખાય કેવી રીતે તો કે સૌથી પહેલા તો કર્તા આવે. બધા કાળમાં કર્તા છે એ ઇમ્પોર્ટન્ટ છે. કર્તા પહેલા આવે. પછી તો કે પ્લસ વિલ. કર્તા પછી સીધું વિલ. પછી આગળ તો કે વર્બ એટલે તો કે ક્રિયાપદ હોય તે મૂળ ક્રિયાપદ. બરોબર, અને આગળ તો કે અધર વર્ડ્સ અથવા અન્ય શબ્દ. પહેલા કર્તા, પછી વિલ, પછી મૂળ ક્રિયાપદ અને પછી અન્ય શબ્દ. ચાલો અમુક વાક્ય જોઈએ. પ્રશ્નાર્થ વાક્ય અને યસ ને નો માં ઉત્તર. તો કે આકાશ વિલ ટીચ મી ઇંગ્લિશ એ વિધાન વાક્ય છે. હવે તેનું પ્રશ્નાર્થ બનાવવું હોય તો હવે વિધાન વાક્ય હોય, હકાર વાક્ય હોય, તેનું પ્રશ્નાર્થ બનાવતી વખતે સૌથી આગળ વિલ આવી જશે. ક્રિયાપદ વિલ. તો એમાં જો લખ્યું વિલ પછી કર્તા, વિલ પછી કર્તા. કેમાં તો કે પ્રશ્નાર્થ વાક્યમાં. સૌથી પહેલા વિલ પછી કર્તા. કર્તા કોણ છે તો કે આકાશ. વિલ આકાશ પછી ક્રિયાપદનું મૂળ રૂપ એટલે ટીચનું ટીચ અને પાછળ અન્ય શબ્દ. તો વિલ આકાશ ટીચ મી ઇંગ્લિશ. હવે ત્યાં વાક્ય પૂરું થાય છે અને પાછળ ક્વેશ્ચન માર્ક ભૂલવાનો નહીં. હવે હકારમાં જવાબ લખવો હોય તો કે યસ. હકારમાં પહેલા સૌથી પહેલા યસ અને નકારમાં નો લખી જ નાખવાનું. હવે આકાશ છે એટલે એનું હી. બરોબર, છોકરા માટે હી અને પાછળ વિલ. હા, તે કરાવશે અથવા શીખવાડશે એટલે યસ હી વિલ અને નકારમાં નો હી વિલ નોટ અથવા તો વોન્ટ. બરોબર, વિલ નોટ ને વોન્ટ પણ લખાય. બે રીતે લખી શકો તમે. હી વિલ અને હી વિલ નોટ અને વોન્ટ બે રીતે તમે લખી શકો. તમને જે યોગ્ય હોય તે લખી નાખવાનું. હવે સાદા ભવિષ્યકાળના પ્રશ્નો. હુ વિલ ટેલ અ સ્ટોરી. વાર્તા કોણ કહેશે? તો હિરેન વિલ ટેલ અ સ્ટોરી. બધે વિલ ફરજિયાત આવશે ભવિષ્યકાળ. સેકન્ડ જો વોટ વિલ વી ઈટ. આપણે શું ખાઈશું? તો વી વિલ ઈટ મેંગોસીસ. બરોબર, આપણે કેરીઓ ખાઈશું. વિચ શર્ટ વિલ હી બાય. તે કયું શર્ટ ખરીદશે? તો હી વિલ બાય અ બ્લુ શર્ટ. ફોર્થ જો વેન વિલ ટીચર કમ. શિક્ષક ક્યારે આવશે? તો ટીચર વિલ કમ ટુમોરો. શિક્ષક આવતીકાલે આવશે. ફિફ્થ જો વેર વિલ યુ ગો. તમે ક્યાં જશો? વી વિલ ગો ટુ જામનગર. અમે જામનગર જઈશું. સિક્સ્થ જો હાઉ મેની બોયઝ વિલ પ્લે. કેટલા છોકરાઓ રમશે? તો 11 બોયઝ વિલ પ્લે. હવે એક્સરસાઇઝ આપેલી છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ફોર્મ્સ ઓફ ધી વર્ડ્સ ઇન ધ સિમ્પલ ફ્યુચર ટેન્સીસ.
બરાબર. આપેલા ક્રિયાપદોના સાદા ભવિષ્યકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. હવે ઉદાહરણ આપેલું છે, રંજન વિલ ડ્રિંક ટી. ડ્રિંકનું ડ્રિંક જ રહે, બરોબર, મૂળ રૂપ રહે. એટલે તો આપણને સહેલું લાગે છે કે મૂળ રૂપ હોય એ જ આવે, એમાં કંઈ પરિવર્તન આવતું નથી, ફેરફાર થતો નથી. ખાલીમાં પરિવર્તન અથવા તો ફેરફાર શું થાય છે તો કે આગળ વિલ લાગે, બસ એટલો જ ચેન્જીસ છે. ફર્સ્ટ જો અંકિત ખાલી જગ્યા ફાસ્ટ, તો વિલ વોક. વોક ટુ વોક અને આગળ લાગી જશે વિલ. સેકન્ડ, ધ બોયઝ વિલ શાઉટ ઇન ધ ક્લાસ, કાઉન્સમાં શાઉટ છે, બરોબર. તો વિલનું વિલ લાગશે અને શાઉટનું શાઉટ. ધ બોયઝ વિલ શાઉટ ઇન ધ ક્લાસ, બરોબર. બાળકો છે તે ક્લાસમાં અવાજ કરશે. થર્ડ જો વી વિલ પ્લે ઇન ધ ગાર્ડન, અમે ગાર્ડનમાં રમીશું, બરોબર. વિલ, પ્લેનું પ્લે અને આગળ વિલ. ફોર્થ જુઓ, જીત ખાલી જગ્યા ધ બોલ, કેચનું કેચ અને આગળ વિલ. જીત બોલ પકડશે. યુ વિલ ગીવ ધ બુક્સ અને કાઉન્સમાં ગીવ, તો વિલ ગીવ. તમે બુક્સ આપશો. સેજલ વિલ સિંગ અ સોંગ, કાઉન્સમાં સિંગ છે તો વિલ સિંગ. સેજલ ગીત ગાશે. આગળ ધે વિલ ઈટ ઓરેન્જીસ અને કાઉન્સમાં ઈટ, તો વિલ ઈટ. તેઓ ઓરેન્જીસ એટલે કે સંતરાઓ, બરોબર, નારંગીઓ ખાશે. મોહન વિલ રન ટુ સ્કૂલ, ને રનનું રન અને આગળ વિલ, બરોબર. મોહન છે એ સ્કૂલ માટે દોડશે. નાઇન્થ જુઓ, ધ ટીચર ખાલી જગ્યા અ લેસન, કાઉન્સમાં છે ટીચ, તો વિલ ટીચ આવશે. આગળ વિલ લાગી જશે. 10th જુઓ, ધ સ્ટુડન્ટ્સ વિલ સીટ ઇન ધ ક્લાસ અને કાઉન્સમાં સીટ, તો વિલ સીટ, બરાબર. બધી જ ખાલી જગ્યામાં આગળ વિલ લાગશે. ક્યાં તો કે બધી ભવિષ્યકાળની સાદા ભવિષ્યકાળની બધી જ ખાલી જગ્યામાં આગળ વિલ લાગશે અને પાછળ મૂળ રૂપ આવશે. ક્વેશ્ચન સેકન્ડ, આન્સર ધ ક્વેશ્ચન યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ, બરાબર. જે બ્રેકેટ્સમાં તમને શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરીને તમારે આન્સર લખવાનો છે. એક્ઝામ્પલ જુઓ, હાઉ મેની પેન્સ વિલ યુ બાય અને કાઉન્સમાં છે 1, તો આઈ વિલ બાય 1 પેન. સૌથી પહેલા શું આવશે? કર્તા. તો કર્તા કોણ છે? આઈ. યુ આપેલું એટલે યુનું આપણે શું કરી નાખશું? આઈ. સામેવાળો પ્રશ્ન તમને પૂછતો હોય, બરોબર, તો તમે સામેવાળાને એમ ન કહો કે તું, બરોબર. તમારે શું જવાબમાં આપવાનો હોય તો કે હા હું, એવી રીતે. તો હાઉ મેની પેન્સ વિલ યુ બાય એમ પૂછે છે કે તમે કેટલી પેન ખરીદશો. તો તમે એમ જ જવાબ કહો ને કે હું આટલી પેન ખરીદીશ, એટલે હું માટે શું લખશે? આઈ. તો કે આઈ પછી શું લખવાનું? વિલ. ભવિષ્યકાળમાં હંમેશા કરતા પછી વિલ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ એટલે બાયનું બાય જ અને 1 પેન. ફર્સ્ટ જુઓ, હુ વિલ ફ્લાય કાઇટ્સ અને કાઉન્સમાં વી. તો આપણે હંમેશા સૌથી પહેલાં શું લખશું? કરતા. તો કરતા વી, કરતા પછી વિલ, ક્રિયાપદનું મૂળ રૂપ ફ્લાય અને કાઇટ્સ. સેકન્ડ જુઓ, વેન વિલ યુ કમ હોમ અને કાઉન્સમાં છે ઇન ધ ઇવનિંગ. તો સૌથી પહેલાં કરતા આઈ, પછી કરતા પછી વિલ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ કમ અને હોમ ઇન ધ ઇવનિંગ, લાસ્ટમાં આપણો કાઉન્સ, બરાબર. કાઉન્સમાં કંઈ નક્કી ન હોય, કોઈ પણ આપેલો હોય એટલે કાઉન્સમાં જે યોગ્ય હોય એ જગ્યાએ લખવાનું. થર્ડ જો, વોટ વિલ યુ સેલિબ્રેટ ટુમોરો, તમે કાલે શું સેલિબ્રેટ કરશો અને કાઉન્સમાં છે ગાંધી જયંતિ. તો એમાં આન્સર આવશે આઈ વિલ સેલિબ્રેટ ગાંધી જયંતિ ટુમોરો. ફોર્થ છે, હાઉ મેની સોંગ્સ વિલ મેઘના સિંગ, મેઘના કેટલા ગીતો ગાશે.
કૌંસમાં છે 1, તો મેઘના સૌથી પહેલાં કરતા મેઘના, પછી વિલ સિંગ 1 સોંગ, સિંગનું સિંગ જ રહે, અને મેઘના પછી વિલ. 5th જુઓ, વેર વિલ યતીન ગો, અને કૌંસમાં છે ટુ વિરમ ગામ, તો સૌથી પહેલાં કરતા યતીન, પછી વિલ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ ગો ટુ વિરમ ગામ. પછી 6th જુઓ, વિચ ગેમ વિલ ધ બોયઝ પ્લે, અને કૌંસમાં ફૂટબોલ, તો ધ બોયઝ વિલ પ્લે ફૂટબોલ, તો બોયઝ કરતા, ત્યારબાદ વિલ, પછી તો કે ક્રિયાપદનું મૂળ રૂપ, અને પછી લાસ્ટ ફૂટબોલ. પછી 7th જુઓ, વેન વિલ ગૌરવ રાઇટ અ લેટર, ગૌરવ રાઇટ અ લેટર, બરાબર, અને ઇન ધ આફ્ટરનૂન કૌંસમાં છે, તો સૌથી પહેલાં કરતા ગૌરવ, ત્યારબાદ વિલ, ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ રાઇટ, પછી અ લેટર ઇન ધ આફ્ટરનૂન. ત્યારબાદ 8, વેર વિલ વી સીટ, અને કૌંસમાં અંડર ધ ટ્રી, તો સૌથી પહેલાં કરતા વી, ત્યારબાદ વિલ અવશ્ય આવશે, ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ સીટ, અને પછી અધર વર્ડ્સ એટલે કે અંડર ધ ટ્રી, બરાબર. હવે આગળ ક્વેશ્ચન નંબર 3, ફોર્મ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ એઝ આન્સર. હવે જે અંડરલાઇન કરેલા શબ્દો છે, વર્ડ છે, બરાબર, તે ઉત્તરમાં પ્રશ્ન વાક્ય મળે, બરાબર, તેવી રીતે તમારે જવાબ લખવાના છે. સૌથી પહેલાં શું જોવાનું, તો કે તમારે અંડરલાઇન જોવાની કે ક્યાં કરેલી છે. હવે અંડરલાઇન હોય એ હંમેશા જવાબ આવે તેવી રીતે આપણે પ્રશ્ન વાક્ય બનાવવાના છે, બરાબર. અંડરલાઇન જે જગ્યાએ અંડરલાઇન આપેલી હોય તે એનો આન્સર હોય, અને એ જવાબ મળે તેવી રીતે આપણે પ્રશ્ન બનાવવાના છે. પેલું જુઓ, હર્ષદભાઈ વિલ બાય અ ન્યૂ કાર ટુમોરો, હર્ષદભાઈ કાલે નવી ગાડી ખરીદશે, તો હવે કેની નીચે અંડરલાઇન છે, તો કે અ ન્યૂ કાર નીચે અને ટુમોરો નીચે. હવે ન્યૂ કાર છે એટલે નપુંસકલિંગ છે, બરાબર, એટલે શું આવશે, વોટથી પ્રશ્ન બનશે, અને ટુમોરો એટલે આવતીકાલ, સમયની વાત કરી છે, એટલે શું દર્શાવશે, સમય, એટલે વેન, બરાબર, તો કે વેન વિલ હર્ષદભાઈ બાય, વોટ વિલ હર્ષદભાઈ બાય, અને સેકન્ડ વેન વી હર્ષદભાઈ બાય અ ન્યૂ કાર, બરાબર. એમાં પેલું જુઓ, સોહન વિલ મીટ હિઝ ફ્રેન્ડ નેક્સ્ટ ડે, સોહન છે, બરાબર, એ એના ફ્રેન્ડને નેક્સ્ટ ડે એટલે બીજા દિવસે મળશે, એટલે હવે એક સોહનની નીચે છે એટલે વુથી, વ્યક્તિવાચક છે એટલે વુથી, અને લાસ્ટ નેક્સ્ટ ડે પૂછ્યું છે, કીધું છે, બરાબર, એટલે શું બતાવે છે, સમય બતાવે, એટલે વેનથી આપણે લખશું. તો સૌથી પહેલાં વુ, તો કે વુ વિલ, હંમેશા કરતા હોય, બરાબર, આમાં ભલે વુ લખ્યું પણ તે જવાબમાં તો કરતા જ આવશે ને, એટલે હંમેશા કરતાની પાછળ વિલ, ભવિષ્યકાળમાં હંમેશા કરતાની પાછળ વિલ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ, અને પછી અન્ય શબ્દ. તો સોહનની જગ્યાએ વુ, વુ વિલ મીટ હિઝ ફ્રેન્ડ નેક્સ્ટ વીક, બરાબર. પછી નેક્સ્ટ વીક માટે તો કે વેન વિલ, હંમેશા આગળ કોઈ પણ હોય શરૂ થાય વાક્ય, બરાબર, એની શરૂ થાય એટલે સૌથી પહેલાં વાક્ય આપેલું હોય એનો આન્સરની જગ્યાએ જે આપણે WH ક્વેશ્ચન લીધો હોય એ, અને એની પાછળ વિલ, તો કે વેન વિલ સોહન મીટ હિઝ ફ્રેન્ડ, બરાબર, વિલ પહેલાં અને પછી કરતા. WH ક્વેશ્ચનમાં હંમેશા કરતાની આગળ વિલ આવશે અને પછી કરતા આવશે. રેખા વિલ પ્રિપેર અવર બ્રેકફાસ્ટ, તો રેખા છે એ વ્યક્તિવાચક છે, અને અવર બ્રેકફાસ્ટ છે એ વસ્તુ અથવા તો આ બધા સિવાયનું છે, એટલે એમાં વોટ આવશે.
તો who will prepare our breakfast, પાછળ ક્વેશ્ચન માર્ક ભૂલવાનું નથી, ઉપર મારે રહી ગયો છે, તમે કરી નાખજો, બરોબર છે, ક્વેશ્ચન માર્ક ભૂલવાનો નથી. તો who will prepare our breakfast અને what will રેખા prepare, બરોબર, what પછી will અને રેખા prepare. થર્ડ જુઓ, કેતન એન્ડ પ્રિયા વિલ ગો ફોર અ મૂવી ઓન સન્ડે. કેતન અને પ્રિયા છે એ સન્ડે મૂવી જોવા જશે. હવે કેતન અને પ્રિયા કરતા છે, બરોબર, કરતા અને વ્યક્તિવાચક છે એટલે બુથી પ્રશ્ન બનશે. ઓન સન્ડે તે સમય બતાડે છે એટલે વેનથી. તો who will go for a movie on સન્ડે અને પાછળ ક્વેશ્ચન માર્ક ભૂલવાનો નથી. અને પછી when will કેતન એન્ડ પ્રિયા ગો ફોર અ મૂવી અને પાછળ ક્વેશ્ચન માર્ક, બરોબર. ઓન સન્ડે શું બતાડે છે, સમય બતાડે છે એટલે when. ફોર્થ જુઓ, મિતા વિલ સિંગ અ સોંગ ઇન ધ એસેમ્બલી હોલ. મિતા ગીત ગાશે એસેમ્બલી હોલમાં. તો મિતા માટે વુ, અ સોંગ માટે વોટ અને એસેમ્બલી હોલ એટલે વેર, જગ્યા બતાવી છે એટલે વેર. તો who will sing a song in the assembly hall, પાછળ ક્વેશ્ચન માર્ક. પછી what will મિતા sing in the assembly hall, પાછળ ક્વેશ્ચન માર્ક. અને થર્ડ, where will મિતા sing a song, પાછળ ક્વેશ્ચન માર્ક. ફિફ્થ જુઓ, the pupil will decorate their classroom. પ્યુપિલ છે વિદ્યાર્થીઓ છે, પ્યુપિલ એટલે વિદ્યાર્થીઓ, પ્યુપિલ એટલે વિદ્યાર્થી અને પ્યુપિલ્સ અહીંયા બહુવચન છે. પ્યુપિલ્સ એટલે વિદ્યાર્થીઓ છે તેઓ તેમના ક્લાસરૂમ છે તે શણગારશે. ડેકોરેટ એટલે શણગારવું. તો પ્યુપિલ્સ આપેલું છે એટલે વ્યક્તિવાચક અને their ક્લાસરૂમ એટલે ઓલું બતાવ્યું છે કે શું શણગારશે, બરોબર. પ્રશ્ન શુંથી આપણે પ્રશ્ન પૂછીએ અને જે જવાબ મળે એમાં વોટથી પ્રશ્ન પૂછવાનો. તો who will decorate their classrooms અને પાછળ ક્વેશ્ચન કરી નાખજો. અને what will the pupils decorate, પ્યુપિલ શું શણગારશે, તો આપણને જવાબ મળે ને કે તેના ક્લાસરૂમ. સિક્સ્થ જો, મધર વિલ બાય 5 ડોઝન્સ બનાના, ડઝન્સ છે સોરી, મધર છે એ કેટલા ડઝન કેળાઓ ખરીદશે. તો મધર છે, બરોબર, એના માટે વુ અને ડઝન્સ છે, બરોબર, એના માટે હાઉ મેની, બરોબર. હવે ગણતરી માટે મેં કીધેલું છે તમને હાઉ મેની અથવા હાઉ મચનો ઉપયોગ થશે. તો who will buy 5 ડઝન્સ બનાનાસ અને 5 ડઝન માટે હાઉ મેની બનાનાસ વિલ મધર બાય, બંનેમાં પાછળ ક્વેશ્ચન માર્ક. સેવન્થ જુઓ, ધ ચિલ્ડ્રન વિલ પ્લે ઇન ધ પાર્ક, બરોબર, ચિલ્ડ્રન છે એ પાર્કમાં રમશે. ચિલ્ડ્રન માટે વુ અને ઇન ધ પાર્ક માટે વેર. શું કામ, તો કે જગ્યા આપી છે એટલા માટે. તો સેવન્થ જોશું આપણે, who will play in the park અને પાછળ ક્વેશ્ચન માર્ક. અને where will the children play, બાળકો કોણ પાર્કમાં રમશે, તો કે બાળકો, એવો જવાબ મળે ને. અને ઇન ધ પાર્ક એટલે કે વેર વિલ ધ ચિલ્ડ્રન પ્લે, બાળકો ક્યાં રમશે, તો કે ઇન ધ પાર્ક, બંનેનો જવાબ આપણને મળી જાય. 8 જુઓ, ધ માઇસ વિલ કટ ધી નેટ, જે ઉંદરડાઓ છે, માઉસનું બહુવચન માઇસ, બરોબર, જે ઉંદરડાઓ છે તેઓએ નેટ કાપી નાખશે, બરોબર. તો કે વોટ વિલ ધ માઇસ કટ, બરોબર, ઉંદરડાઓ શું કાપી નાખશે, તો કે નેટ. 9th જુઓ, સ્મિતા વિલ કમ નેક્સ્ટ ડે, સ્મિતા કાલે આવશે. સ્મિતા વિલ કમ નેક્સ્ટ વીક, સ્મિતા આવતા અઠવાડિયે આવશે. તો who will, હવે સ્મિતા માટે વ્યક્તિવાચક અને નેક્સ્ટ વીક માટે વેન, સમય બતાડેલો છે કે who will કમ નેક્સ્ટ વીક, કોણ આવતા
અઠવાડિયે આવશે તો કે સ્મિતા. અને વેન વિલ સ્મિતા કમ, સ્મિતા ક્યારે આવશે. ઓકે. 10th છે દેવ વિલ મીટ હિઝ ફ્રેન્ડ ટુમોરો. તો દેવ માટે વ્યક્તિવાદ, દેવ છે વ્યક્તિવાચક એટલે વુ, અને ટુમોરો છે એટલે વેન. બરોબર, સમય બતાડે છે એટલા માટે. તો વુ વિલ મીટ હિઝ ફ્રેન્ડ ટુમોરો, અને પાછળ ક્વેશ્ચન માર્ક. વુ વિલ મીટ હિઝ ફ્રેન્ડ ટુમોરો, અને વેન વિલ દેવ મીટ હિઝ ફ્રેન્ડ. બરોબર, દેવ તેના ફ્રેન્ડને ક્યારે મળશે તો કે ટુમોરો. એવો જવાબ મળી જાય ને. બરોબર, બધા જ વાક્યોમાં તમે જેનાથી સવાલ પૂછો અને તમને જે જવાબ મળે તે આગળ WH ક્વેશ્ચન આવે. કોઈ પણ સવાલ પૂછો તમે WH ક્વેશ્ચન આવે એ રીતે સવાલ લખશો. બરોબર, એટલે એ સાચો પડશે અને તે રીતે જ તમારે બધા ક્વેશ્ચનના આન્સર આપવાના છે. બરોબર, આ 10 છે, વિલવાળા છે. સૌથી સહેલા વિલવાળા જે વાક્યો WH ક્વેશ્ચન છે.